બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે મોટી જાહેરાતના સંકેત આપ્યા છે। બનાસ ડેરીની સાધારણ સભા પહેલા શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે બનાસના પશુપાલકોને રાજ્યની અન્ય ડેરીઓ કરતાં વધુ નફો અપાશે। આણંદ ડેરીના 630 કરોડના નફા અને સાબર ડેરીના 13% નફા કરતાં પણ વધુ નફાની જાહેરાત આજે થવાની શક્યતા છે। બનાસ ડેરીની આ જાહેરાતથી બનાસના પશુપાલકોને મોટો લાભ મળવાની આશા છે। સારું થશે પણ શું નફો છે બીજાનો કોઈ છે માહિતી તમારી પાસે? ગોધરામાં 150 કરોડ 8%, કેટલા 150 કરોડ 8%, વલસાડમાં 50 કરોડ 2%, આણંદમાં 10% પ્રમાણે 620 કરોડ, મહેસાણામાં 12% પ્રમાણે 455 કરોડ તેમજ સાબર ડેરી દ્વારા 13% એટલે કે 560। સૌથી વધારે કોનું છે એ જરા કહેજો આખા રાજ્યમાં, અને કેટલી રકમ છે અને કેટલા ટકા છે? બોલો। અત્યારે સૌથી વધારે રાજ્યમાં સાબર ડેરીનું 513% પ્રમાણે 560 કરોડ છે, પણ આમ રકમની વાત કરીએ તો આણંદના 620 કરોડ છે। એટલે સૌથી વધારે કેટલા ટકા છે? 620 કરોડ, 620 કરોડથી વધારે થશે એક, અને ટકાવારીમાં કેટલા છે? 13%। તો 13%થી વધારે થશે।